શીખવાના છે અને બૈજિક નિત્ય સમૂહને આધારે વિસ્તરણ કરવાના દાખલાઓ આવશે. છેલ્લા પીરિયડમાં બી મેં તમને કીધેલું કે બૈજિક નિત્ય સમૂહનો ઉપયોગ ખાલી 9મા ધોરણમાં જ નહીં પરંતુ છેક 12મા ધોરણ સુધી જો તમને બૈજિક નિત્ય સમૂહની માસ્ટરી ના હોય તો તમે તકલીફમાં મુકાઈ શકો છો. એટલે બૈજિક નિત્ય સમૂહ આપણને મોઢે હોવા જોઈએ. એમાંથી સૌથી પહેલો નિત્ય સમ છે એ છે x વત્તા વાય આખાનો વર્ગ બરાબર x નો વર્ગ વત્તા 2xy વત્તા વાયનો વર્ગ. આ આપણો એક બૈજિક નિત્ય સમ છે. x વત્તા વાય આખાનો વર્ગ બરાબર x નો વર્ગ વત્તા 2xy વત્તા વાયનો. ધોરણ 8માં આ નિત્ય સમ આપણે શીખેલા છે. બીજો નિત્ય સમ છે x ઓછા વાય આખાનો વર્ગ બરાબર x નો વર્ગ ઓછા 2xy વત્તા વાયનો વર્ગ. આ પણ આપણે 8મા ધોરણમાં શીખેલા છે. ત્રીજો નિત્ય સમ છે x નો વર્ગ ઓછા વાયનો વર્ગ બરાબર x વત્તા વાય x ઓછા વાય. આને બે વર્ગોના તફાવતનું સૂત્ર કહેવાય, કારણ કે વચ્ચે ઓછાનું ચિહ્ન છે એટલે તફાવત કહેવાય. એ બે વર્ગોના તફાવતમાં બે કૌંસ આવે. એક કૌંસમાં બે સંખ્યાઓની વચ્ચે વત્તાનું ચિહ્ન હોય અને બીજા કૌંસમાં બે સંખ્યાની વચ્ચે ઓછાનું ચિહ્ન હોય. અને આ બંને સંખ્યાઓ જે હોય એ આપેલ સંખ્યાઓના વર્ગમૂળ હોય. બરાબર છે. પછી એક નિત્ય સમ છે x વત્તા a x વત્તા b બરાબર x નો વર્ગ વત્તા a વત્તા b x વત્તા ab. બરાબર છે. આ બી બહુ જ મહત્વનો નિત્ય સમ છે. આગળ એક મોટો નિત્ય સમ છે ત્રિપદી વાળો. ત્રિપદીના વર્ગ વાળો નિત્ય સમ કહેવાય એને. એમાં 3 પદો હોય અને 3 પદોનો વર્ગ આપણે કરવાનો હોય. એ 3 પદોની વચ્ચે હમણાં નિત્ય સમમાં તો વત્તા વત્તાનું ચિહ્ન છે, પણ ઘણીવાર વત્તા હોય, ઘણીવાર ઓછા હોય, ગમે તે પ્રકારનું ચિહ્ન અંદર હોઈ શકે છે. એટલે કે નિત્ય સમ છે x વત્તા વાય વત્તા z આખાનો વર્ગ બરાબર x નો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા z નો વર્ગ વત્તા 2xy વત્તા 2yz વત્તા 2zx. એવી જ રીતે ઘનના નિત્ય સમૂહ છે. બે નિત્ય સમૂહ ઘનના છે. x વત્તા વાય આખાનો ઘન બરાબર x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3xy નો વર્ગ વત્તા વાયનો ઘન. અને એને જ બીજી રીતે લખાય x નો ઘન વત્તા વાયનો ઘન વત્તા 3xy કૌંસની અંદર x વત્તા વાય. એવી જ રીતે x ઓછા વાય આખાના ઘનનો નિત્ય સમ છે x ઓછા વાય આખાનો ઘન બરાબર x નો ઘન ઓછા 3x નો વર્ગ y વત્તા 3xy નો વર્ગ ઓછા વાયનો ઘન. અથવા તો લખાય x નો ઘન ઓછા વાયનો ઘન ઓછા 3xy કૌંસની અંદર x ઓછા વાય. મિત્રો, આ બધા જ નિત્ય સમૂહ તમને આવડવા જોઈએ અને એક કાગળમાં તમારે અલગથી લખી રાખવાના, છૂટા કાગળમાં. કારણ કે દાખલા ગણતી વખતે નિત્ય સમ વારે ઘડીએ પાના પલટાવીને આપણે નથી જોવાના. આ નિત્ય સમૂહ આપણે કાગળ પર ઉતારીને એ કાગળ અલગથી આપણી પાસે રાખી મૂકવાનું. મારા ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે આવા પ્રકારના સૂત્રો છે, આવા પ્રકારના મહત્વના મુદ્દાઓ છે, એની નોટ આવી રીતે બનાવે, નાનકડું કાગળ પર લખી લે એ વસ્તુ, અને એ જે અભ્યાસ કરવા બેસે છે ને ત્યાં દિવાલ પર કે એમની પાસે જે નોટિસ બોર્ડ જેવું હોય, ટેગ બોર્ડ હોય, એ ટેગ બોર્ડ પર લગાડી દે. એટલે વારે ઘડી આવતા જતા આનું પુનરાવર્તન થયા કરે. તો એવી શક્યતા હોય તો તમે એવું પણ કરી શકો. બરાબર છે? બધાને ખબર પડી ગઈ આ વસ્તુ? બરાબર છે? હવે મલેક સમીરા છે ક્લાસમાં? હા સર. હા, વાંચ જોઈએ, બધા નિત્ય સમૂહ વાંચ. x પ્લસ y નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ x નો વર્ગ વત્તા 2xy પ્લસ y નો વર્ગ. બરાબર. બીજું?
x minus y નો વર્ગ is equal to x નો વર્ગ minus 2xy plus y નો વર્ગ. બસ ચાલો ભૂરમી વાંચો આગળના. x નો વર્ગ માઇનસ y નો વર્ગ બરાબર કૌંસમાં x પ્લસ y બીજા કૌંસમાં x માઇનસ y. આગળ નેક્સ્ટ વાંચો. કૌંસમાં x પ્લસ a બીજા કૌંસમાં x પ્લસ b બરાબર x નો વર્ગ પ્લસ કૌંસમાં a પ્લસ b x પ્લસ ab. બરાબર. પ્રણવ છે ભાઈ, પ્રણવ ક્લાસમાં. પ્રણવ हाँ सर. બોલો બેટા, નેક્સ્ટ વાંચો. હે x plus y z નો વર્ગ is equal to x નો વર્ગ plus y નો વર્ગ plus z નો વર્ગ plus 2xy plus 2yz plus 2zx. બરાબર છે. કૌંસમાં x plus y નો વર્ગ 3 is equal to x નો વર્ગ 3 plus 3x નો વર્ગ 2y plus 3x નો વર્ગ 2y નો વર્ગ 2 plus y નો વર્ગ 3. બસ ચાલો. હમણાં કોણ જોઈન થયું ભાઈ? કેમેરો દેખાડો એકવાર. હમણાં કોણ જોઈન થયું? આ છેલ્લું કોણ જોઈન થયું ભાઈ? કેટલા વાગે આવવાનું હોય બકા? ક્લાસ કેટલા વાગે હોય આપણો? પટેલ શુભમ જોઈન થયો છેલ્લે. પટેલ શુભમ, જેવું મેં એને વાત કરી એવું ફટ દઈ કે બહાર નીકળી ગયો. હવે આવા લોકોને પછી નેક્સ્ટ ટાઈમથી મીટિંગમાં હું દાખલ જ નહીં થવા દઈશ. ચાલો, બધા નિત્ય સમૂહ વંચાઈ ગયા કે છેલ્લો બાકી છે? ચલો બાકી છે સર. કોણ બોલ્યું? હા, તો હવે કોણ વાંચશે છેલ્લો? નામ બોલો. દિયા વાંચ. ચાલો, વાંધો નહીં. ચલો ને. હા, છેલ્લો. x માઇનસ y નો ઘન બરાબર x નો ઘન માઇનસ 3x x નો વર્ગ y પ્લસ 3x નો xy નો વર્ગ પ્લસ y નો ઘન બરાબર x નો ઘન માઇનસ y નો ઘન માઇનસ 3xy કૌંસમાં x માઇનસ y. બરાબર છે. આનો સ્ક્રીનશોટ લઈ લો બધા. લઈ લીધા? હા સર, લઈ. હા સર. હવે આપણે ઉદાહરણ નંબર 16 પર આવીએ. યોગ્ય નિત્ય સમૂહનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો. આપણે જે કંઈ નિત્ય સમૂહ હમણાં સુધી શીખી ગયેલ છે એ નિત્ય સમૂહનો ઉપયોગ કરીને આ ગુણાકાર આપણે મેળવવાના છે. તમે જુઓ, પહેલો દાખલો x વત્તા 3 કેટલી વાર છે? 2 વાર છે ને? બરાબર છે ને? 2 વાર હોય તો આપણે એનો વર્ગ લખી શકીએ કે ના લખી શકીએ? લખી શકીએ. બરાબર ને? હવે આપણા પાસે પહેલો નિત્યસમ છે. શું છે પહેલો નિત્યસમ આપણી પાસે? x વત્તા y આખાનો વર્ગ બરાબર x નો વર્ગ વત્તા 2xy વત્તા y નો વર્ગ. આવો નિત્યસમ છે આપણી પાસે. અહીંયા આપણે x ની જગ્યાએ તો x છે, બરાબર છે, પરંતુ y ની જગ્યાએ આપણી પાસે 3 છે. શું છે? 3 છે. એટલે આપણે x ની જગ્યાએ તો x જ રાખવાનું, પરંતુ y ની જગ્યાએ આપણે શું લખી દેવાનું? 3 લખી દેવાનું. એટલે જો અહીંયા લખેલું છે x નો વર્ગ તો એમને એમ જ વત્તા 2 કૌંસમાં x કૌંસમાં 3 બરાબર છે વત્તા 3 નો વર્ગ. હવે આ 3 દુ કેટલા થાય? 3 દુ 6 થાય. એટલે અહીંયા 6 લખી દીધા. અને 3 નો વર્ગ કેટલો થાય? 9 થાય. ખબર પડી ગઈ બધાને? ચાલો, બીજો દાખલો સમજાવો. ફરી એકવાર સમજાવીએ. આપણા પાસે સૂત્ર છે x વત્તા y આખાનો વર્ગ બરાબર x નો વર્ગ વત્તા 2xy. એવું સૂત્ર છે. બરાબર છે. હવે આપણી પાસે x વત્તા 3 આખાનો વર્ગ છે. એટલે x ની જગ્યાએ તો x જ છે, પણ y ની જગ્યાએ અહીંયા y ની જગ્યાએ 3 છે. એટલે ઉપરના નિત્યસમમાં y ની જગ્યાએ 3 લખી દેવાનો. એટલે x નો વર્ગ વત્તા 2 કૌંસમાં x કૌંસમાં 3
વત્તા કૌંસમાં 3નો વર્ગ બરાબર છે. x નો વર્ગ તો એઝ ઇટ ઇઝ રહેવાનો છે. 3 દુ 6x થઈ ગયા અને 3નો વર્ગ થઈ ગયો 9. ખબર પડી ગઈ? હા. હવે આપણે બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં છે x ઓછા 3 x વત્તા 5. હવે આપણો નિત્યસમ યાદ કરીએ 4 નંબરનો નિત્યસમ. x વત્તા a x વત્તા b બરાબર x નો વર્ગ વત્તા a વત્તા b વત્તા a ગુણ્યા b. તમે a અને b ની જે કિંમતો મૂકશો એ ચિહ્ન સાથે મૂકવાની છે. શેના સાથે મૂકવાની છે? ચિહ્ન સાથે મૂકવાની છે. અહીંયા તમે જોઈ શકો છો, આપણે દાખલાની રકમ જોઈને જ કહી દઈએ કે અહીંયા a નું મૂલ્ય કેટલું છે. a નું મૂલ્ય છે અહીંયા -3 છે અને b નું મૂલ્ય શું છે? અહીંયા b નું મૂલ્ય છે એ કેટલું છે? +5 છે. બરાબર છે. આ રીતે આપણે a નું મૂલ્ય -3 અને b નું મૂલ્ય -5 4 નંબરના નિત્યસમમાં નાખી દઈએ તો આપણા પાસે આવશે x નો વર્ગ વત્તા કૌંસની અંદર -3 વત્તા 5 વત્તા કૌંસની અંદર -3 અને 5. બરાબર છે. હવે -3 વત્તા 5 એટલે બંનેના ચિહ્નો અલગ અલગ છે. એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની અને મોટી સંખ્યાનું ચિહ્ન આપી દેવાનું. એટલે 5 માંથી 3 જાય તો વધ્યા કેટલા? 2x અને 5 તારી કેટલા થાય? 15 અને વત્તા ઓછા ઓછા એટલે -15. આ તમારો જવાબ આવે. પડી ખબર? તમારી સ્ક્રીન બંધ ચાલુ થાય છે. સ્ક્રીન બંધ ચાલુ થાય છે. હા. હવે સ્થિર થઈ ગઈ? હા. ઓકે, ઠીક છે, વાંધો નહીં. એમાં પેલું એ નોટેશન જે હું કરું છું ને, પેનથી લખું છું ને ત્યારે એવું થાય છે. હા. તો હું પેનથી જો કદાચ ના લખું તો નહીં થાય. થોડી વાર માટે જ જાય છે. કેટલી વાર જાય છે? સર ચાલુ બંધ ચાલુ બંધ થાય છે. ચાલુ બંધ થાય છે ને એનું કારણ જ આ છે કે પેનથી લખીએ સર તો ચાલુ બંધ નહીં થતું, બંધ ચાલુ થાય છે. બંધ ચાલુ એટલે બંધ થોડી વાર અને ચાલુ વધારે વાર થાય છે. એવું કઈ વાંધો નહીં. ઉદાહરણ નંબર 16 આપણે કર્યું. હવે ઉદાહરણ નંબર 17. સીધો ગુણાકાર કર્યા સિવાય 105 ગુણ્યા 106 ની કિંમત મેળવો. સીધો ગુણાકાર આપણે કરવાની ના પાડી છે, કારણ કે સીધો ગુણાકાર તો કરતા આવડે જ છે આપણને. 105 ગુણ્યા 106 આમ સીધો ગુણાકાર કરી નાખીએ તો થઈ જાય. પણ અહીંયા આપણે નિત્યસમ વાપરવાનો છે. એટલે આપણે 105 ને શું લખ્યું? 105 ને આપણે લખ્યું 100 + 5. દેખાય છે ઉકેલમાં? 100 + 5 દેખાય છે? જો 100 + 5 એ લખેલું છે. અહીંયા 106 માટે 100 + 6 લખેલું છે. બરાબર છે. તો હવે નિત્યસમ 4 નો ઉપયોગ કરતા 100 આખાનો વર્ગ વત્તા કૌંસની અંદર 5 + 6 કૌંસની બહાર 100 + 5 ગુણ્યા 6 એટલે કે 100 નો વર્ગ કેટલો થાય? 10,000 થાય. 6 + 5 કેટલા થાય? 11. 11 ગુણ્યા 100 કેટલા થાય? 1100 થાય. અને 6 × 5 = 30. બધાનો સરવાળો આવ્યો 11,130. ઉપરોક્ત દર્શાવેલ નિત્યસમોનો ઉપયોગ તમે પદાવલીઓનો ગુણાકાર કરવા માટે કરી શકો છો. આ નિત્યસમો બૈજિક પદાવલીઓના અવયવ પાડવા માટે પણ ઉપયોગી છે. બરાબર છે. તો આ બધું આપણે હમણાં જોઈ લીધું. હવે આપણે થોડું આગળ જઈએ છીએ. 9 અવયવ પાડવાની વાત. આમાં 3 પદો છે. પ્રશ્ન 18માં 3 પદો છે. 49 a નો વર્ગ વત્તા 70 ab વત્તા 25 b નો વર્ગ. અહીંયા 49 a ના વર્ગ માટે આપણે શું લખી શકીએ? 7a આખાનો વર્ગ. 25 b ના વર્ગ માટે શું લખી શકીએ? 5b આખાનો વર્ગ. અને 70 ab માટે આપણે શું લખી શકીએ? 2 × 7a × 5b. કેમ 7a × 5b? કારણ કે 7a અને 5b જે છે તે પહેલા અને છેલ્લા પદોના વર્ગમૂળો છે, એટલા માટે. હવે આપણે x² + 2xy + y² જે આપણો નિત્યસમ છે એની અંદર આ પદો મૂકી દઈએ તો આપણો જવાબ શું આવે? 49 a નો વર્ગ વત્તા 70 ab વત્તા 25 b નો વર્ગ બરાબર 7a વત્તા 5b આખાનો વર્ગ. એનો જ મતલબ શું છે? 7a વત્તા 5b 7a વત્તા 5b. આપણે એને 2 વાર લખી દીધું. આ દાખલામાં સમજણ પડી ગઈ?
તો 7 એ તો ખબર પડી પણ 5 બી કઈ રીતે આયા? 25b નું વર્ગમૂળ. આ ચોથું અંતિમ પદ શું છે? આ આવ્યું અંતિમ પદ શું છે? અંતિમ પદ કયું સર? આ 25 બી નો વર્ગ હા, તો એનું વર્ગમૂળ શું આવે? 5. 5b એમ. અને આ મધ્યમ પદ જે છે, આ મધ્યમ પદ 70ab છે ને, એ આ પહેલા પદ પછી આ બીજા પદ ના ડબલ જેટલું હોય, 2 ગણા જેટલું. એટલા માટે. સર મને ખબર ના પડી. બોલો, ક્યાં ખબર ના પડી? નહીં પડતી ખબર. એટલે ક્યાં ગાડી નહીં પડતી? તો કહો, કઈ જગ્યાએ, કયા સ્ટેપમાં, કઈ બાબતમાં? આ 25b નો વર્ગ છે ને ત્યાં નહીં ખબર પડતી. 25b નો વર્ગ તો દાખલાની રકમ છે. એ તો દાખલાની રકમ જ છે, તો એમાં ખબર ક્યાં પાડવાની છે? એ 25b નો વર્ગ છે, એના 5b આખાનો વર્ગ કેવી રીતે લખાય ત્યાં ખબર ના પડવી જોઈએ. બાકી 25b નો વર્ગ તો દાખલાની રકમ જ છે. એટલે 25b નો વર્ગ જે હોય એને આપણે શું લખી શકીએ? 5b કૌંસનો વર્ગ એમ. એવું તો આપણને શીખવાડેલું ને 7મા 8મા ધોરણમાં, કે નહીં? હા. 49 એનો વર્ગ છે ને આપણે શું લખી શકીએ? 7a આખાનો વર્ગ. લખાય કે ના લખાય? લખાય. હા, એવું છે. તો આપેલી પદાવલીને x² + 2xy + y² સાથે આપણે સરખાવીએ તો આપણા અહીંયા x નું મૂલ્ય 7a છે અને y નું મૂલ્ય 5b છે. પછી નિત્યસમનો ઉપયોગ કરી નાખ્યો. આ નિત્યસમનો ઉપયોગ કર્યો તો કેવી રીતે કર્યો એ જોવા માટે નિત્યસમ એક કાગળ પર લખવાની મેં તમને હમણાં જ વાત કરી કે તમે નિત્યસમને કાગળ પર લખો તો જ મેળ પડે, નહીં તો મેળ નહીં પડે. લખી લીધા. હા, તો એમાં પહેલું નિત્યસમ છે એનો આપણે ઉપયોગ કર્યો છે. બરાબર છે. ચાલો આગળ વધી જઈએ કે હજુ કોઈને કંઈક ડાઉટ છે? ના. ઓકે, ચાલો. બીજું જુઓ, 25/4 આખાનો વર્ગ ઓછા y નો વર્ગના છેદમાં 9. તો આપણે શું લખીએ? 25/4 x નો વર્ગ ને શું લખાય કૌંસની અંદર? 5/2 x આખાનો વર્ગ. કારણ કે 25 નું વર્ગમૂળ 5 થાય, 4 નું વર્ગમૂળ 2 થાય અને x ના વર્ગનું વર્ગમૂળ x થાય. એટલે કે કૌંસની અંદર શું લખાય? 5/2 x આખાનો વર્ગ. અને y²/9 માટે શું લખાય? y/3 આખાનો વર્ગ. બરાબર છે. અહીંયા નિત્યસમ 3 સાથે આપણે સરખાવીએ તો 2 કૌંસ બને, એકવાર ઓછા ને એકવાર વત્તા. ગમે તે કૌંસ પહેલા લખી શકાય. એટલે 5/2 x આખાનો વર્ગ ઓછા y/3 આખાનો વર્ગ બરાબર 5/2 x વત્તા y/3 5/2 x ઓછા y/3 એવા 2 કૌંસ આવે છે. ખબર પડી બેટા? ના સર. ખબર પડી કે ના પડી? પડી. નિત્યસમ આવડવા જોઈએ. નિત્યસમ આવડે તો ખબર પડે, નિત્યસમ ના આવડે તો ખબર ના પડે. હવે હમણાં સુધી આપણે શું કર્યું કે 4 નિત્યસમોનો ઉપયોગ કરીને દ્વિઘાત બહુપદીઓના ગુણાકાર ભાગાકાર કરવા માટે આપણે એનો ઉપયોગ કર્યો. હવે એક બહુ જ મહત્વનો નિત્યસમ આપણે સાબિત કરવા જવાના છે. બરાબર છે. એક જ મિનિટ, એક કોલ આવ્યો છે ને એને હું એટેન્ડ કરીને આવી કરી. એ ભાઈ સબ્જેક્ટ મુજબ આવા લાગશે રેકોર્ડ કરે આખી દુનિયા લાગી તો તમારો ચાલુ મારે બહાર સંગાલાડો મારો. હલો, હા, હવે અવાજ સંભળાય છે ને મારો? હા. ચાલો, તો આપણે હવે એક બહુ જ મહત્વનું નિત્યસમ કરવા જઈ રહ્યા છે અને એ નિત્યસમમાં મુખ્ય બાબત શું છે ખબર? એ નિત્યસમમાં મુખ્ય બાબત છે કે અહીંયા 3 પદો છે, 1 2 અને 3 પદોનો વર્ગ થવાનો છે. આમાં 3 પદોનો વર્ગ અને 3 પદોના વર્ગનું નિત્યસમ આપણે અહીંયા સાબિત કરવા જઈ રહ્યા છે. બરાબર છે. એટલે કે x + y + z
આખાનો વર્ગ આપણે સાબિત કરવાના છે અને એની અંદર આપણે નિત્યસમ એકનો ઉપયોગ કરવાના છે. તો એક્સ વત્તા વાય વત્તા ઝેડ આખાના વર્ગમાં આપણે એક્સ વત્તા વાય માટે ટી ધારી લીધું. શું ધારી લીધું? ટી ધારી લીધું. એટલે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આખાનો વર્ગ છે એના માટે આપણે શું લખી શકીએ? ટી વત્તા એના માટે આપણે શું લખી શકીએ? ટી વત્તા ઝેડ આખાનો વર્ગ એવું લખી શકીએ. હવે ટી વત્તા ઝેડ આખાનો વર્ગનું વિસ્તરણ પ્રથમ નિત્યસમ પરથી થાય. પ્રથમ નિત્યસમ પરથી એનું વિસ્તરણ શું થાય? તો પ્રથમ નિત્યસમ પરથી એનું વિસ્તરણ થાય ટી નો વર્ગ વત્તા 2tz વત્તા ઝેડ નો વર્ગ. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે ભાઈ ચોપડીમાં. તમે ચોપડી લઈને બેઠા હોય તો આ સુધારી દેજો. દેખાઈ ગયું પ્રિન્ટિંગ મિસ્ટેક કે ના દેખાય? દેખાય કે ના દેખાય? નહીં દેખાય. નહીં દેખાય? અહીંયા શું લખેલું છે? આ શું લખેલું છે? જોજો. આ શું લખેલું છે? ટી નો વર્ગ. હા, એની જગ્યાએ શું આવે? ઝેડ નો વર્ગ. ઝેડ નો વર્ગ. તો ચોપડીમાં ઝેડ નો વર્ગ છે કે ટી નો વર્ગ છે? ટી નો વર્ગ. હા. હવે ટી ની જગ્યાએ કિંમત મૂકી દેવાની. ટી ની કિંમત શું હતી ભાઈ? ઝેડ. ઝેડ થોડી હતી. ટી ની કિંમત શું ધારેલી આપણે? ટી ની કિંમત શું ધારેલી છે આપણે? x વત્તા y. એટલે ટી ની જગ્યાએ આપણે x વત્તા y લખી દીધું. x વત્તા y આખાનો વર્ગ વત્તા 2 કૌંસમાં x વત્તા y ઇન્ટુ z પ્લસ z નો વર્ગ. જોયું અહીંયા ટી ની જગ્યાએ એની કિંમત આ બ્રેકેટ થી લખી દીધું. આખો બ્રેકેટ લખી દીધી આપણે. પછી આપણે એનું પાછું વિસ્તરણ કર્યું, નિત્યસમનો ઉપયોગ કર્યો. પહેલા કૌંસ માટે નિત્યસમ 1 નો ઉપયોગ કર્યો તો x નો વર્ગ વત્તા 2xy વત્તા y નો વર્ગ. બીજા કૌંસમાં આગળથી 2 ને પાછળથી z ગુણાકારમાં આવી ગયા એટલે 2xz વત્તા 2yz વત્તા z નો વર્ગ. એટલે આપણા પાસે એક નવું નિત્યસમ મળી ગયું x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ વત્તા 2xy વત્તા 2yz વત્તા 2zx. આ આપણા પાસે નવું નિત્યસમ મળી ગયું. એટલે નિત્યસમ નંબર 4 બી આપણે યાદ રાખવાનું કે x વત્તા y વત્તા z આખાનો વર્ગ બરાબર x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ વત્તા 2xy વત્તા 2yz વત્તા 2zx. આટલું લાંબુ સૂત્ર છે, એને યાદ રાખતા ના આવડે તો એવું યાદ રાખવાનું કે કોઈ પણ 3 પદોના સરવાળાનો વર્ગ બરાબર પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા ત્રીજાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું વત્તા 2 ગુણ્યા ત્રીજું પહેલું. ફરી એકવાર 3 પદોના સરવાળાનો વર્ગ બરાબર પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું અને બીજું પદ વત્તા 2 ગુણ્યા બીજું અને ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા ત્રીજું અને પહેલું પદ. એવું યાદ રાખી શકાય. ફરી એકવાર 3 પદોના સરવાળાનો જે વર્ગ હોય એનામાં આપણે શું લખી શકીએ? પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા 2 ગુણ્યા પહેલું પદ અને ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ અને પહેલું પદ. કોણ બોલશે આવું? સર પહેલા એમાં નાખવો પડી 2xz પ્લસ 2yz અને z નો વર્ગ ને કેવી રીતે લખી નાખવો પડી? જો હવે અહીંયા તમને બતાવો. આ જે કૌંસ જે છે એ કૌંસમાં તમે પહેલા બે ને અંદર ગુણો અથવા તો પછી પહેલા 2 ને અંદર ગુણો અને પછી પાછળથી z ને ગુણો તો પણ તમે કરી શકો. જો અહીંયા ધ્યાન આપો, આની વાત કરીએ છીએ આપણે. આની બરાબર છે. x જોડે 2 ને પણ ગુણવાનું છે ને z ને પણ ગુણવાનું છે તો 2xz થઈ ગયું. અને y ને 2 વડે પણ ગુણવાનું છે ને z વડે પણ ગુણવાનું તો 2yz થઈ ગયું. ખબર પડી કે ના ખબર પડી? હા પડી ગઈ. હવે z નો આ વર્ગ છે એ તો બિચારો એમને જ એને કશું ના થાય. બરાબર છે. z નો વર્ગ જે છે એને કશું ના થાય. અને આ જે x વત્તા y આખાનો વર્ગ છે એમાં તો નિત્યસમ 1 વાપરી નાખ્યો આપણે અહીંયા.
આ ત્રણે ત્રણ પદોનું સાદુરૂપ મેં તમને અલગ અલગ રંગોમાં દેખાડી દીધું. બોલો હવે ક્યાં ખબર ના પડી હોય તો. પછી વર્ગવાળા બધા પદો એક સાથે લખી દીધા અને 2xy 2yz 2zx એ બધા એક સાથે લખી દીધા. બોલો હવે ખબર ના પડી તો પૂછી લો જલ્દી જલ્દી. ખબર પડી ગઈ સર. બધાને ખબર પડી ગઈ? કોઈને ડાઉટ હોય તો પૂછી લો જલ્દી જલ્દી. આ બધું જ પાઠ્યપુસ્તકમાં છે, ચોપડીનું જ છે બધું, બહારનું કશું નથી, બધું ચોપડીનું જ છે. હા. જમણી બાજુની બહુપદી એ ડાબી બાજુની બહુપદીનું વિસ્તરણ છે. યાદ રાખો કે ax પ્લસ y પ્લસ z એ 3 વર્ગવાળા પદ અને 3 ગુણાકારના પદ ધરાવે છે. 3 વર્ગવાળા પદ છે અને 3 ગુણાકારના પદ છે. હવે આ નિત્યસમ પરથી એક દાખલો ગણીએ. 3a + 4b + 5c આખાના વર્ગનું વિસ્તરણ કરો. આપણા પાસે સિમ્પલ સૂત્ર છે જેને આપણે યાદ રાખવાનું છે. પહેલી સંખ્યાનો વર્ગ વત્તા બીજી સંખ્યાનો વર્ગ વત્તા ત્રીજી સંખ્યાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલી ગુણ્યા બીજી. સર સ્ક્રીન પાછી બંધ ચાલુ થાય છે. હા એ થશે. એના માટે બીજો કોઈ રસ્તો છે નહીં મારી પાસે. હું હમણાં કશું હવે લખતો નહીં તો સ્ક્રીન સ્થિર થઈ જશે. 2 ગુણ્યા બીજો અને ત્રીજો નંબર અહીંયા લખવાનો પ્લસ 2 ગુણ્યા ત્રીજો અને પહેલો નંબર લખવાનો. બરાબર છે. પછી આપણને ખબર છે 3 નો વર્ગ શું થઈ જાય? 9 થાય ને. 3 નો વર્ગ 9, 9a નો વર્ગ, 4 નો વર્ગ કેટલો થાય? 16 થાય એટલે 16b નો વર્ગ, 5 નો વર્ગ કેટલો થાય? 25, 25c નો વર્ગ. પછી આ 3 આંકડાઓનો ગુણાકાર એટલે 42 6 અને 6 ચોક 24 ab. પછી અહીંયા 3 આંકડાનો ગુણાકાર 2 4 અને 5, 4 દુ 8, 8 5 40. બરાબર છે. પછી 2 5 અને 3 એટલે 5 દુ 10 તારી 30 80. આવી રીતે આનો જવાબ આવી ગયો. હવે આ દાખલા તમે ધ્યાનથી જોશો તમને ખબર પડશે કે અહીં ગાડી વત્તાનું ચિહ્ન છે ને અહીં પણ વત્તાનું ચિહ્ન છે. પણ જો ચિહ્ન અલગ અલગ હોય તો કેવી રીતે કરવાનું? જુઓ એક બીજો દાખલો, ઉદાહરણ નંબર 20. આ ઉદાહરણ નંબર 20 માં ચિહ્ન ઋણ છે 2. બરાબર છે. એટલે કે 4a ઓછા 2b ઓછા 3c આખાનો વર્ગ. એટલે અહીંયા આપણે લખીએ તો કેવી રીતે લખાય? મોટા કૌંસની અંદર 4a વત્તા કૌંસની અંદર ઓછા 2b ઓછા 2b જે છે ચિહ્ન સાથે કૌંસની અંદર લખવાનું વત્તા કૌંસની અંદર ઓછા 3c ચિહ્ન સાથે લખવાનું. આખાનો વર્ગ મોટા કૌંસ પૂરો કરીને એને આખાનો વર્ગ લખવાનો. એટલે જવાબમાં શું લખાય? પહેલી સંખ્યાનો વર્ગ ચિહ્ન સાથે, બીજી સંખ્યાનો વર્ગ ચિહ્ન સાથે, ત્રીજી સંખ્યાનો વર્ગ ચિહ્ન સાથે. બરાબર છે. પછી 2 ગુણ્યા પહેલી બીજી, પહેલી એમને ચિહ્ન સાથે પણ બીજીનું ચિહ્ન ઋણ છે એટલે ઋણ ચિહ્ન સાથે, વત્તા 2 ગુણ્યા બીજી અને ત્રીજી, બીજીનું ચિહ્ન ઋણ છે એટલે ઋણ ચિહ્ન સાથે આપણે -2b લખ્યા અને ત્રીજી સંખ્યા -3c છે ચિહ્ન સાથે એટલે -3c લખ્યા વત્તા છેલ્લું પદ 2 ગુણ્યા ત્રીજું અને પહેલું, ત્રીજું -3c છે ઋણ છે અને ચોથું પહેલું પદ ધન છે. આ વસ્તુ ખબર પડી? આ સ્ટેપ ખબર પડી બધાને કે ના ખબર પડી? આ સ્ટેપ, આ વાળું સ્ટેપ બધાને ખબર પડી? આ સ્ટેપ પહેલી સંખ્યાનો વર્ગ વત્તા ચિહ્ન સાથે, બીજી સંખ્યાનો વર્ગ વત્તા ચિહ્ન સાથે, ત્રીજી સંખ્યાનો વર્ગ વત્તા 2 ગુણ્યા ચિહ્ન સાથે, પહેલી અને ચિહ્ન સાથે બીજી વત્તા 2 ગુણ્યા ચિહ્ન સાથે બીજી અને ચિહ્ન સાથે ત્રીજી વત્તા 2 ગુણ્યા ચિહ્ન સાથે ત્રીજી અને ચિહ્ન સાથે પહેલી. ચિહ્ન સાથે લખવી પડે સંખ્યા. વર્ગમાં આપણને ખબર છે કોઈ બી ઋણ સંખ્યા એનો વર્ગ ધન થઈ જાય છે એટલે પહેલું પદ આવ્યું 16a નો વર્ગ, બીજું પદ આવ્યું -2 નો વર્ગ 4 થઈ જાય એટલે 4b નો વર્ગ, ત્રીજું પદ આવ્યું -3 નો વર્ગ 9 થઈ જાય એટલે 9c નો વર્ગ. પછી આપણે બધા જ આંકડાઓનો ગુણાકાર કરી અને વત્તા ઓછા ઓછા લખી દઈએ એટલે 4 દુ 8 અને 8 દુ 16 એટલે 16ab. પછી પાછો ઓછો ઓછો વત્તા થઈ ગયું અને વત્તાનું પાછું વત્તા જોડે ગુણાકાર એટલે વળી પાછું વત્તા રહ્યું એટલે 2 દુ 4 અને 4 તાલી 12 આવ્યું એટલે 12bc આવ્યું અને છેલ્લામાં વત્તા ઓછા ઓછા 3 દુ 6 અને 6 ચોક 24ac આવ્યું. સ્ક્રીન નહીં દેખાતી? ઓકે પ્રેઝન્ટ કર્યું લાગે? સર દેખાય છે.
બધાને દેખાય જ છે સ્ક્રીન જો. તો કોને નહીં દેખાતી આ કોને હે કોને નહીં દેખાતી ભાઈ? ચાલો અવયવ પાડવાની વાત આવે તો ઉપરની પ્રક્રિયા કરતા ઊંધી પ્રક્રિયા કરવાની. અવયવ પાડવાની વાત આવે તો આપણે કૌંસની અંદર પહેલી સંખ્યાનો વર્ગ વત્તા કૌંસની અંદર બીજી સંખ્યાનો વર્ગ વત્તા કૌંસની અંદર ત્રીજી સંખ્યાનો વર્ગ લખી દેવાનો. કોઈને ચિહ્ન આપવાના નહીં. પહેલા ખાલી લખી જ દેવાનું. વત્તા બે કૌંસમાં પહેલી બીજી વત્તા બે કૌંસમાં બીજી ત્રીજી વત્તા બે કૌંસમાં ત્રીજી અને પહેલી લખવાનું. હવે ધ્યાનથી સાંભળો. અહીંયા જુઓ આ પદ કેવું છે? ઋણ છે. ઋણ છે કે નહીં? ઓછા 4xy છે કે નહીં? હા. હા. પહેલી સંખ્યાને આપણે ધન આપ્યું હોય તો હવે ઓછા લાવવા માટે બીજીને ઋણ જ આપવું પડે. એટલે આપણે y ને ઋણ ચિહ્ન આપી દીધું. જો અહીંયા દેખાય છે y ને આપણે ઋણ ચિહ્ન આપી દીધું. બરાબર છે. હવે એના પછીનું પદ આયરું આ પદ એના પછીનું આ જે પદ છે એ બી ઋણ છે કે નહીં? ઋણ છે. હવે આપણે બીજી સંખ્યાને ઋણ ચિહ્ન તો આપી જ દીધું છે. તો હવે ત્રીજી સંખ્યાને ઋણ આપીશું તો ધન થઈ જશે. એટલે ત્રીજીને હવે ઋણ ચિહ્ન આપવાનું નહીં, ધન જ રાખવાનું. એટલે z ધન રહેશે અને x અને z બંને ધન છેલ્લા પદમાં આપણે લખી દેવાના. એટલે આપણે નિત્યસમ 4 પ્રમાણે શું લખી શકીએ? પહેલી સંખ્યા વત્તા ચિહ્ન સાથે બીજી સંખ્યા વત્તા ચિહ્ન સાથે ત્રીજી સંખ્યા આખાનો વર્ગ. ત્રીજી સંખ્યાનું ચિહ્ન તો ધન જ છે એટલે કશું લખવાની જરૂર છે નહીં. એટલે બ્રેકેટ ખોલી નાખીએ તો આપણો જવાબ આવે 2x - y + z હોલ સ્ક્વેર બરાબર 2x - y + z into 2x - y plus z. ખબર પડી? ઉદાહરણ 21. હા. ચાલો અત્યાર સુધી આપણે 2 ઘાતવાળા નિત્યસમો જોયા. હવે આપણે 3 ઘાતવાળા નિત્યસમો મેળવીએ. ધારો કે x + y આખાનો ઘન એવું આપણે મેળવવું છે. તો આપણે કેવી રીતે કરીએ? તો x + y આખાનો ઘન ને આપણે બે કૌંસના સેપરેશનમાં લખી દઈએ. x + y એમને એમ જ અને x + y આખાનો વર્ગ. એટલે ઘનના બે ભાગ પાડ્યા, x + y અને x + y આખાનો વર્ગ. એવું આપણને કરતા આવડે છે. એવું તો ફાવે ને આપણને? એવું તો કરીએ જ છીએ આપણે. કરીએ છે ને? દાખલા તરીકે આ હોય તમારું 2 નો ઘન લખેલો હોય. આમ 2 નો ઘન લખેલો હોય તો આપણે શું લખીએ? 2 × 2 નો વર્ગ. એવું લખાય કે ના લખાય? આવું લખાય. લખાય? બરાબર છે. તો એવી રીતે જ કૌંસનું બી લખાય. x + y આખાનો ઘન બરાબર x + y બીજા કૌંસમાં x + y આખાનો વર્ગ. હવે આગળનો કૌંસ છે એને આપણે કશું જ નહીં કર્યું, એને એમ જ રાખ્યું. પાછળનો કૌંસ છે એનું વિસ્તરણ કરી નાખ્યું. એનું વિસ્તરણ શું થાય? x² + 2xy + y નો વર્ગ. બરાબર છે. પછી આગળનો કૌંસ પાછળના કૌંસ પર કેવી રીતે વિતરિત કરવાનો? તો x જોડે પાછળનો આખો કૌંસ ગુણાકારમાં લીધો વત્તા y જોડે આખો પાછળનો કૌંસ ગુણાકારમાં લીધો. આ ત્રીજા પદની અંદર આ જે ત્રીજું પદ આપણને દેખાય છે. સરખું સંભળાતું નથી. હલો માઇક મ્યુટ કરાવો. ભાઈ કોઈ પણ ભાઈ પોતે કોઈએ માઇક ચાલુ કરવાનું નથી. માઇક મ્યુટ કરો નહીં તો કેવી રીતે ભણાવીશું તમને? કોણ ચાલુ કરે છે ભાઈ? હા હવે માઇક મ્યુટ થઈ ગયો. આ જે પદ છે, આ જે સ્ટેપ છે, આ સ્ટેપમાં આપણે શું કર્યું? આ સ્ટેપમાં આપણે પહેલા પદ જોડે આખો કૌંસ ગુણાકારમાં લીધો અને બીજા પદ જોડે આખો કૌંસ ગુણાકારમાં લીધો. હવે તમે ધ્યાન આપો, પહેલા પદ જોડે આખો કૌંસ ગુણાકારમાં લીધો તો આપણે બ્રેકેટ ખોલી દઈએ તો x દરેકે દરેક પદ જોડે ગુણાય. એટલે કે x જો પહેલા પદ વડે ગુણાય તો એ શું થઈ જશે? x નો ઘન થઈ જશે. પછી આ જ x બીજા પદ જોડે ગુણાય તો શું થાય? વત્તા 2x² y. અને આ જ x જો છે ત્રીજા પદ વડે ગુણાય તો શું થાય? વત્તા xy². અહીં સુધી ખબર પડી? હવે બીજા કૌંસને ખોલીએ. બીજા કૌંસને ખોલીએ તો y અંદર ગુણાકારમાં જાય તો શું થાય? વત્તા x² y. વળી પાછું y બીજા પદ જોડે ગુણાશે તો વત્તા 2xy². અને વળી પાછો y ત્રીજા પદ જોડે ગુણાશે તો y નો ઘન થાય. અહીં સુધી ખબર પડી? આ સ્ટેપ કેવી રીતે આવી એવી ખબર પડી? બરાબર છે. હવે આપણે
સરખા સરખા પદોના સરવાળા કરી નાખીએ. x નો ઘન, તો x ના ઘન જેવો બીજું કોઈ પદ છે નહીં, એટલે તો એકલો એમનેમ જ લખાઈ જાય. હવે 2x નો વર્ગ y, તો બીજો x નો વર્ગ y છે ક્યાંક, તો કે છે. આપણા પાસે x નો વર્ગ y બે વાર આવે છે. x નો વર્ગ y બે વાર આવે છે. આ એક 2x નો વર્ગ y અને બીજો આ x નો વર્ગ y. તો 2x નો વર્ગ y વત્તા x નો વર્ગ y મળીને કેટલા થઈ ગયા? 3x નો વર્ગ y. બરાબર છે? સમજણ પડી? પછી એવી રીતે xy નો વર્ગ, તો xy નો વર્ગ વત્તા 2xy નો વર્ગ, એમ મળીને કેટલા થઈ ગયા? 3xy નો વર્ગ. એટલે આપણા પાસે આખે આખું સૂત્ર શું આવ્યું? x નો ઘન વત્તા 3x નો વર્ગ y વત્તા 3xy નો વર્ગ વત્તા y નો ઘન. અથવા તો બીજી રીતે લખવું હોય તો x નો ઘન વત્તા y નો ઘન વત્તા 3xy કૌંસની અંદર x વત્તા y. તો આ નિત્યસમ બી આપણે યાદ રાખવાનો. એ નિત્યસમ નંબર 6 અને નિત્યસમ નંબર 7 છે. બે નિત્યસમો બન્યા. નિત્યસમ નંબર 6 શું છે? x વત્તા y આખાનો ઘન બરાબર x નો ઘન વત્તા y નો ઘન વત્તા 3xy કૌંસની અંદર x વત્તા y. અને x ઓછા y આખાના ઘનનું સૂત્ર શું છે? x નો ઘન ઓછા y નો ઘન ઓછા 3xy કૌંસની અંદર x ઓછા y, અથવા તો x ની ઘન ઓછા 3x ની વર્ગ y વત્તા 3xy નો વર્ગ ઓછા y નો ઘન. સમજણ પડી? તો આ નિત્યસમ પર આધારિત ઉદાહરણ નંબર 22 જુઓ. નીચેના આપેલા ઘનને વિસ્તૃત સ્વરૂપમાં લખો. તો પહેલો પ્રશ્ન છે 3a વત્તા 4b આખાનો ઘન. એને આપણે આપણા પદાવલી જોડે સરખાવતા x નું મૂલ્ય 3a અને y નું મૂલ્ય 4b મળે. એટલે 3a વત્તા 4b આખાનો ઘન બરાબર 3a આખાનો ઘન વત્તા 4b આખાનો ઘન વત્તા 3 કૌંસમાં 3a કૌંસમાં 4b કૌંસમાં 3a પ્લસ 4b. બધા કૌંસને ઓપન કરી નાખીએ. જો 3 નો ઘન કેટલો થાય? 27. 3 નો ઘન કેટલો થાય? 27. એના ઘનને તો આપણે એનો ઘન જ લખીએ. 4 નો ઘન કેટલો થાય? 64. પછી આ બધાનો ગુણાકાર કેટલો થાય? 3 તાળી 9, 9 ચોક 36 ને 36 તાળી 108. એટલે 108 એ એનો વર્ગ બી. અને આને અંદર ગુણી નાખીએ તો 3 તાળી 9, 9 ચોક 36 ને 36 ચોક 144. એટલે 144 એ બી આખાનો વર્ગ. તો આ તમારો જવાબ આવી ગયો. બરાબર છે? બીજો પ્રશ્ન જુઓ. તો 5p - 3q આખાનો ઘન છે. અહીંયા ઓછા માટેનું સૂત્ર વાપરવાનું. x ઓછા y આખાના ઘનનું સૂત્ર ઉપર બોક્સમાં લખેલું જ છે. તો x ઓછા y આખાનો ઘન બરાબર x નો ઘન ઓછા y નો ઘન ઓછા 3xy x ઓછા y. અહીંયા x ની જગ્યાએ 5p છે અને y ની જગ્યાએ 3q છે. આ કિંમતો અવેજ કરતા એટલે કિંમતો મૂકતા આપણા પાસે મળે 5p - 3q નો ઘન બરાબર 5p આખાનો ઘન ઓછા 3q આખાનો ઘન ઓછા 3 × 5p × 3q કૌંસની અંદર 5p - 3q. જ્યારે આપણે બ્રેકેટ ખોલી નાખીએ 5 નો ઘન કેટલો થાય? 5 5 25 ને 25 પંચા 125. 3 નો ઘન શું થાય? 3 તાળી 9, 9 તાળી 27. p એટલે p નો ઘન તો p નો ઘન જ લખાય ને q નો ઘન q નો ઘન લખાય. આ બધાનો ગુણાકાર કરીએ તો 5 તાળી 15, 15 તાળી 45 ને 45 ગુણ્યા 5 રફમાં કામ કરીશું તો 225 જવાબ આવશે. અને એવી રીતે 5 તાળી 15, 15 તાળી 45 ગુણ્યા 3 કરીએ અને આ બહાર ઓછા છે અંદર પણ ઓછા છે એટલે ઓછે ઓછે થઈ જાય વત્તા 135 pq નો વર્ગ. આ બીજો દાખલો ખબર પડી બધાને? આગળ જુઓ. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો. ઉદાહરણ 23. 104 નો ઘન. તો 104 ની જગ્યાએ આપણે શું લખવાનું? 100 + 4 આખાનો ઘન. નિત્યસમ 4 નો ઉપયોગ કરીએ તો 100 નો ઘન વત્તા 4 નો ઘન વત્તા 3 કૌંસમાં 100 ગુણ્યા 4 કૌંસની અંદર 100 વત્તા 4. 100 નો ઘન એટલે 100 ના મીંડા 2 છે, 2 ના 3 ગણા એટલે 6 મીંડા કરી નાખવાના. બરાબર છે? એટલે 10 લાખ આવ્યા. 10 લાખ. અને 4 નો ઘન કેટલો થાય? 4 ચોક 16 ચોક 64. પછી ગુણાકાર કર્યો તો 4 તાળી 1200 ગુણ્યા 100 વત્તા 4 104 એટલે 1,24,800 આવે. આ બધાનો સરવાળો થાય 1,11,24,864. બરાબર છે? બીજો દાખલો છે 999 નો ઘન. 999 માટે શું લખવાનું? 1000 ઓછા 1 આખાનો ઘન. એટલે કે 1000 નો ઘન ઓછા 1 નો ઘન ઓછા 3 કૌંસમાં 1000 કૌંસમાં 1 અને 1000 ઓછા 1. બરાબર છે? 1000 નો ઘન એટલે 3 મીંડાના 3 ગણા.
એટલે કેટલા મીંડા થઈ જાય? 9 મીંડા થઈ જાય. એકના ઉપર 9 મીંડા લખી દેવાના. એકનો ઘન તો એક જ થાય અને આ બધાનો ગુણાકાર તમને પાછળ લખેલો છે પ્રમાણે 29,97,000 થાય અને આ બધાનો સરવાળો બાદબાકી કરતા 9,97,02,97,000 થાય. તો આવા મોટા મોટા દાખલા નિત્ય સમૂહનો ઉપયોગ કરીને મેળવી શકાય છે. પછી એક દાખલો છે અવયવ પાડો. આમાં મિશ્ર પ્રકારના દાખલા કહેવાય. પહેલા બે પદો છે એમાં ઘનની રીતે અવયવ પડે અને પાછળમાંથી કોમન કાઢીને અવયવ પડે. એવી રીતે બે રીતે અવયવ પાડવાના. બરાબર છે? તો પદાવલીને નીચે પ્રમાણે લખી શકાય. 8x નો ઘન એટલે 2x આખાનો ઘન વત્તા 3y આખાનો ઘન વત્તા 3 કૌંસમાં 4x નો વર્ગ 3y વત્તા 3 કૌંસમાં 2x કૌંસની અંદર 9y નો વર્ગ. એટલે આ નિત્યસમ 4 બની ગયું. ઘનનો આખો દાખલો બની ગયો. તો આપણે શું લખી શકીએ? 2x વત્તા 3y આખાનો ઘન. અને ઘન હોય એટલે આપણે એને 3 વાર કૌંસમાં લખી શકીએ. આ રીતે આપણે અવયવ પાડી શકીએ. હવે છેલ્લો અતિશય મહત્વનો નિત્યસમ. બે કૌંસ આપેલો છે. પહેલા કૌંસ છે x વત્તા y વત્તા z અને બીજો કૌંસ છે x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ ઓછા xy ઓછા yz ઓછા zx. શું થયું? પહેલા કૌંસના દરેક પદ જોડે બીજો કૌંસ ગુણાકારમાં લઈએ તો x કૌંસની અંદર x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ ઓછા xy ઓછા yz ઓછા zx વત્તા y કૌંસમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ ઓછા xy ઓછા yz ઓછા zx વત્તા zx નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ ઓછા xy ઓછા yz ઓછા zx. તેમાં તમે અહીંયા ધ્યાન આપો તો x નો ઘન, કારણ કે x અંદર ગુણાઈ જાય, આ x અંદર ગુણાઈ જાય તો x નો ઘન થાય. અહીંયા થાય xy નો વર્ગ, અહીંયા થાય xz નો વર્ગ. વળી પાછો x અહીંયા ગુણાય તો x નો વર્ગ y ઓછા xyz ઓછા zx નો વર્ગ. એટલે y ની અંદર ગુણીએ તો x નો વર્ગ y વત્તા y નો ઘન વત્તા yz નો વર્ગ. y આની જોડે ગુણાકારમાં આવે તો ઓછા xy નો વર્ગ ઓછા y2z અને ઓછા xy છે. વળી z ની અંદર ગુણી નાખીએ તો વત્તા x2z વત્તા y2z વત્તા z ક્યુબ ઓછા xyz ઓછા yz2 ઓછા xz નો સ્ક્વેર. સાદું રૂપ આપી દઈએ, જે સરખા જેને ઉડાડી દઈએ તો છેલ્લે તમારો જવાબ આવે x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઓછા 3xy. તો આ પણ એક બહુ જ મહત્વનો નિત્યસમ છે. એના આધારે અવયવ પાડવાનો દાખલો પૂછાય. 8x ની ઘન વત્તા y ની ઘન વત્તા 27z ની ઘન ઓછા 18xy. તો અહીંયા આપણે x ની જગ્યાએ 2x નો વર્ગ લખીએ, y ની જગ્યાએ y રાખીએ અને z ની જગ્યાએ 3z નો ઘન લખીએ તો 2 કૌંસમાં 2x y અને 3z. એટલા માટે આપણાથી લખી શકાય 2x વત્તા y વત્તા 3z બીજા કૌંસમાં 2x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા 3z નો વર્ગ ઓછા 2x ગુણ્યા y ગુણ્યા 3z ઓછા અને ઓછા 2x ગુણ્યા 3z. એટલે આપણો જવાબ આવે પહેલા કૌંસમાં 2x વત્તા y વત્તા 3z બીજા કૌંસમાં 4x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા 9z નો વર્ગ ઓછા 2xy ઓછા 3yz ઓછા 6xz. તો આ આપણે લાસ્ટ નિત્યસમનો દાખલો ગણ્યો. હવે આ બધા દાખલા ગણેલા આપણે પાઠ્યપુસ્તકના દાખલા ગણેલા આપણે જોયા. આપણો નેક્સ્ટ પીરિયડ જ્યારે આવશે ત્યારે આ બધા દાખલા આપણે આવા પ્રકારના ગણીશું, જાતે ગણીશું. કાગળ પર પેનથી લખીને આપણે ગણીશું. આ બધા લખવાના, આ બધા ઉદાહરણો નોટબુકમાં એકવાર લખવાના. જેટલું બી આ બધું મેં શીખવાડ્યું છે બધું પાઠ્યપુસ્તકમાં છે જ, ચોપડીમાં. એ બધું એકવાર નોટબુકની અંદર લખવાનું છે. એટલે આવતીકાલનો જે આપણો પીરિયડ હશે અને આ બધા જ નિત્યસમો જે અહીંયા મેં લિસ્ટ કરેલા છે બધા જ લખવાના. એટલે આવતીકાલે જે આપણો પીરિયડ હશે ને એ પીરિયડની અંદર આપણે આ દાખલાઓ, સ્વાધ્યાયના બધા જ દાખલાઓ ગણીશું. અને એટલા માટે તમારા નિત્યસમો એકદમ વ્યવસ્થિત મોઢે તૈયાર હોવા જોઈએ. કોઈને પણ હું નિત્યસમ પૂછીશ તો તમને નિત્યસમ આવડવા જોઈએ.